રામ રામના ગુડ મોર્નિંગ હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે નવા બ્લોકમાં. તો આવી ગયો સવારમાં ઉઠીને. તો લોકેશન સારું હતું, 10 વાગે બ્લોક બનાવવાનું ચાલુ કર્યું. આવી ગયા હતા મારા મામાને જોયું હતા, તો બાર લોકેશન સારું હતું તો એક નંબર. અને ઘરમાં ગયો તો ત્યાં તો મારા મામાને છોકરો નહીં બધાય જો ત્યાં ફોન જોતા હતા. ત્યાં એમ કીધું લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબર જરૂર કરતા જાઓ, મારા સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એટલે બહુ મજા આવી ગઈ. સીધો આવી ગયો વાડીએ જોઈને પાણી વાળતા ટિફિન દેવા આવી ગયો હું વાડીએ મારા કાકાને. સવારમાં કપડાં બપડા પહેરીને આવી ગયો. ભાઈ રીલ ઉતારવાની તો છે જ, તો ફાઇનલી તો ખબર જ છે કે ઇન્સ્ટાગ્રામમાં રીલે ઉતારવાની છે. અને ત્યાં લોકેશન સારું હતું પણ વાદળા થોડાક થઈ ગયા, એની વજહ થોડુંક લોકેશન થોડુંક પાછું પડતું હતું. એટલે એક નંબર જેવું વાદળા છે, વાદળ અંદર દેખાય છે. અને ન્યાય મસ્ત પડખે માંડવી ઊભી છે. અને ન્યાય શેઠ ત્યાં જો માંડવી, મને ખાવાનું મન થઈ ગયું માંડવી. તમને તો ભાવતી હશે ને બધાને માંડવી, એટલે કાંઈ ઘટે ને એમાં એવું બધું હતું ને વાડીએ ગયો હતો. મને બહુ જ મજા આવી ગઈ ને. અને ત્યાંથી સીધો આવી ગયો બાળ મંદિરે જોઈ ત્યાં ભાઈબંધ હારે બેસી ગયો તૈયાર થવા. અને પાછળ જોયું ત્યાં તો ધમો આવેલો હતો જો. અને ઓલાને કેવું અડી ગયું વાહામાં જો. તો ધમો તો ઘરે સેવ દેવા ગયો અને કાંઈ ઘટે નહીં. અને એ પછી આવી ગયો ધમો પણ નહોતો આવ્યો ત્યારે. અને ઓલાને તો એક્ટિંગ કરતો કે આમ ફોન પકડાને. મેં કીધું મને શીખવાડમાં, મને બધું આવડે છે જો. મને એમ કે આમ શીખવાડજે. મેં કીધું મને તારી કરતાં સારું આવડે બધું, સાનું મને બે મેં કીધું મને બધું આવડે છે ને. અને આ જો આ ભાઈ હીરા ઘાસ મેં કીધું તો આટલે જ આવો થઈ ગયો. મેં કીધું આવો અણી કાઢ લીધી મેં એને. તો અહીંયા બ્લોગ પૂરો છે. બ્લોગ જોવાનું ભૂલતા ના.